નીલમબેન, વોર્ડ નંબર 15માંથી તમે લડી રહ્યા છો. કોંગ્રેસમાં તમે કેમ જોડાયા? કોંગ્રેસમાં જોડાવાનું મૂળ કારણ તો એ જ હતું કે મારા પિતાશ્રી જે પહેલાં 10 વર્ષ કોર્પોરેટર રહ્યા અને ત્યાર પછી 30 વર્ષ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય રહ્યા. એમના જે કાર્ય પદ્ધતિ અને કાર્ય જે કરવાની તરીકો છે એ ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણી નેતાઓ છે એમને યોગ્ય નહોતો લાગતો, કેમ કે એક નીડર નેતા છે અને ક્યારેય એ કોઈ જગ્યાએ કોઈનાથી દબાયા નહોતા. અને આપણા CR પાટીલજી એ વખતે અહીંયા આગળ અધ્યક્ષ હતા અને એમને ન્યૂઝ ચેનલમાં લાઈવ કીધું હતું કે નોન કરપ્ટેડ પોલિટિશિયન અગર કોઈ હોય તો એ મધુર શ્રીવાસ્તવ છે. તો નોન કરપ્ટેડ હોવા છતાં બી તમે ટિકિટ નહીં આપી, તો એનું કારણ શું? આ એક પ્રશ્ન મારે ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે એ લોકોને પૂછવો છે કે જો તમે એવું કહો છો કે તમારી પાર્ટી બહુ સારી છે ને આ છે, તો નોન કરપ્ટેડ પોલિટિશિયનને તમે ટિકિટ કેમ નહીં આપી? બરાબર. અને બીજો મુદ્દો એ હતો કે જ્યારે સચ્ચાઈ માટે અવાજ ઉઠાવ્યો ત્યારે દબાવવાની કોશિશ કરી. મારા પિતાજી જ્યારે એગ્રોમાં ચેરમેન હતા ત્યારે પણ એમને કૌભાંડ પકડ્યું, ત્યારે પણ એમને દબાવવામાં આવ્યા, પણ એ દબાયા નહીં. અને પાર્ટીના અગેન્સ્ટમાં એમને જે પણ હતા એમાં સંડોવાયેલા એ બધાને સસ્પેન્ડ કરાવ્યા. તેમની પાસેથી એમનું રિઝાઇન લેટર માંગ્યું અને એમને કીધું હા તમે સસ્પેન્ડ કરો, હું મારું રિઝાઇન લેટર આપી દઈશ, અને એમને આપી બી દીધું. સેમ ત્યાર પછી થયું મારા ભાઈ દીપક શ્રીવાસ્તવ, એનું જે કોર્પોરેશનમાં એને ફોર્મ ભર્યું હતું અને એમાં જનરલી કોઈ બી ઉમેદવાર ફોર્મ ભરે અને ફોર્મ પરત કરવાનો સમય હોય છે બપોરનો 3 વાગ્યા. 3:10 થાય કે 3:15 થાય કે 3:20 થાય તો પણ ફોર્મ કેન્સલ ના થાય. જો એક વખત કલેક્ટરે કહી દીધું હોય કે નહીં ફોર્મ, મારા ભાઈનું ફોર્મ સાંજે 6:30 વાગે કેન્સલ થયું. એ કયા કાયદામાં આવતું હતું? જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય અને આવા અન્યાય જો પક્ષમાં જ રહીને પક્ષના જે નેતાઓ હોય એમના કાર્યકર્તા હોય એમની સાથે જ આવો અન્યાય કરતા હોય તો પછી અમારે વિચારવું પડે કે અમારે શું કરવું જોઈએ. જો સચ્ચાઈને દબાવતા હોય તેવી પાર્ટીમાં કામ કરવામાં પછી અમને પણ મજા નથી આવતી, એટલા માટે.